નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો પ્રિય જગતનો તાત, આ ખેતીવાડીના વિષયમાં હરમેશ ખૂબ આગળ વધે તેવા સતત પ્રયાસો અમે કરી રહ્યા છીએ। ત્યારે ખેતીવાડીની ડિજિટલ અને ટેકનોલોજીકલ માહિતી અમે આ પ્લેટફોર્મના માધ્યમથી હજારો લાખો ખેડૂત મિત્રોને આપી રહ્યા છીએ। ત્યારે આજે સરસ મજાની વાત કરવાની છે ખેતીવાડીને લગતી। અત્યારે વાવણીની સિઝન પૂરજોશમાં અમુક જગ્યાએ ચાલી રહી છે અને અમુક જગ્યાએ વાવણી પૂરી થઈ ગઈ છે અને પાક મોટો થતો જાય છે। ત્યારે પ્રિય ખેડૂત મિત્રો, મગફળી ઉગી ગયા પછી તેમાં ખાતર કયા સમયે આપવું, કયા પ્રકારનું ખાતર આપવું અને આ ખાતરનું શેડ્યુલ કઈ રીતે આપણે નક્કી કરવું, કયા શેડ્યુલ પ્રમાણે ખાતર આપવું, કેટલા ટાઈમે આપવું, તો એની તમામ માહિતી આપણે જાણીશું। કેમ કે ખાતર અને અન્ય દવાઓ તથા અન્ય વસ્તુઓ દ્વારા આપણે ફળદ્રુપતા સારી એવી લઈ શકતા હોઈએ છીએ। તો એની આપણે આજે માહિતી મેળવીશું કે ખાતરનું શેડ્યુલ મગફળી ઉગી ગયા પછીથી લઈને મગફળી કાપ્યા સુધીમાં કેવું આપવું। તો જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી અને આ વિડીયોને અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો। આવી જ સારી એવી માહિતી જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમે ડિજિટલ માહિતી મેળવી શકો। તો પ્રિય ખેડૂત મિત્રો, મગફળી ઉગી ગયા બાદ ખાતર ક્યારે આપવું એના શેડ્યુલ પ્રમાણે આપણે જો વાત કરીએ તો 3 તબક્કામાં મેઇન ખાતર આપવાનું હોય છે। તો જ્યારે આપણા મગફળીનો પાક 20 થી 25 દિવસનો ખેડૂત મિત્રો થાય છે ત્યારે એમાં યુરિયા અને પોટાશ એ બંને ખાતર નાખવા, સાથે કરીને ન્યુટ્રિશન પ્રકારના જે પોષક તત્વોનું જે ખાતરનો પાવડર આવે તે પણ સાથે આપવો। આથી કરીને છોડની વૃદ્ધિ સારી વધે અને છોડની ફળદ્રુપતા સારી વધે અને સૂયા બેસવામાં સારી તાકાત વધે। ત્યારબાદ ખેડૂત મિત્રો, બીજા તબક્કામાં આપણે વાત કરીએ તો 50 થી 55 દિવસે ખાતર આપવું। આ 50 થી 55 દિવસે ખાતરમાં આપણે જોઈએ તો એમાં એક મેઇન ખાતર આપણે જે ગણીએ તો સોડિયમ નાઇટ્રેટ, ત્યારબાદ યુરિયા અને સલ્ફર આ ખાતર આપવું, સાથે NPK નું મિશ્રણ કરીને પણ આપવું। આવું કરવાથી પણ ખેડૂત મિત્રો ખૂબ સારો એવો ફાયદો થશે। તો આ રીતે આપણે ત્રીજા તબક્કાની વાત કરીએ તો ત્રીજા તબક્કામાં આવે છે ખાતરમાં મેઇન ખાલી NPK અને સાથે પોષક તત્વોનો પાવડર અને દાણાદાર ખાતર। તો આ 3 ખાતર મિક્સ કરીને છેલ્લે 70 થી 75 દિવસે આ પ્રકારનું ખાતર આપવું। તો મેઇન આ 3 તબક્કામાં ખેડૂત મિત્રો ખાતર આપવા। હવે જે ખેડૂત મિત્રો રનિંગ ખાતર આપવા લાગી રહ્યા છે તો એમાં પણ કાંઈ ખોટું નથી। અને આ સિવાય જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એને ઓર્ગેનિક પ્રમાણેના જે પોષક તત્વોના અલગ અલગ ખાતર આવે અથવા તો અલગ અલગ પ્રકારના પાવડર આવે એ પાવડર નાખી શકે છે। NPK ખાતર પણ ઓર્ગેનિક આવે છે તો એ પણ સારી એવી રીતે પિયતમાં આપીને પાઈ પણ શકે છે। ખેડૂત મિત્રો, આ ખાતર મૂળની પાસે રહે એ રીતે આનો છંટકાવ કરવો। તો આજે આપણે ખાતરની માહિતી આપી કે ખાતર કયા કયા શેડ્યુલમાં આપવું, 20 થી 25 દિવસે, 55 દિવસે, 70 થી 75 દિવસે। તો આ રીતે ખેડૂત મિત્રો ખાતર નાખવાથી આપણને ખૂબ સારી એવી ફળદ્રુપતામાં વધારો મળશે। જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી સાથે અમે અવારનવાર વિડીયો લાવતા રહીએ છીએ। તમારી પાસે પણ કંઈ સારી એવી માહિતી હોય તો કોમેન્ટ કરીને તમારો મોબાઈલ નંબર મોકલો, જેથી કરીને અમે પણ તમારો સંપર્ક કરી શકીએ અને તમારો વિડીયો પણ આ ચેનલ ઉપર બતાવી શકીએ। જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે। ખેડૂત છે તો આ જગત છે। જય જવાન, જય કિસાન, આ છે દેશની શાન।